એમને કીધું કે ભાઈ નસ સાવ બ્લોક થઈ ગઈ છે, એના કારણે પગ તમારો ધીમો ધીમો સૂનો પડી જશે, સાવ સૂન થઈ જશે જો ઓપરેશન નહીં કરો. કરીને તો હું પલાઠી વાળી નીચે બેસી જ ન શકતો. પહેલાં મને દુખાવો રહેતો હતો એક પગમાં થતો, ધીમે ધીમે વધ્યો પછી હું સાવ બેડ ઉપર આવી ગયો હતો, ખાલી ચાલી પણ ન શકતો. થોડું ઘણી પણ ચાલ કરતો નહીં એટલે આ આખો પગ મારો ખેંચાવાનું ચાલુ થઈ જતો. અને પછી ધીમે ધીમે અહીંયાથી કમર રહીને એ અકડવાની ચાલુ થઈ જાય. તમે એના માટે અલગ અલગ કેટલા ડૉક્ટરને બતાવ્યું છે ભાઈ? સાહેબ આશરે 3 થી 4 ડૉક્ટર, સ્પાઇન સર્જન પણ હતા, હાડકાના ડૉક્ટરને પણ બતાવેલું હતું, પછી બીજા પણ આયુર્વેદિક હતા એમની પાસે પણ ગયેલું હતું. હું દવા લેતો, જેવું દવાનું કામ પૂરું થતું તે સાથે જ મારો પાછો દુખાવો એ નહીં થઈ જાય. તમને જે છે એ કમરના મણકાથી આખી નસ દબાતીથી પંચકર્મ સારવાર 7 દિવસ રેગ્યુલર કરી અને 4 મહિનાની આપણી દવાથી તમને કેટલા ટકા સારું લાગે અત્યારે? અત્યારે સાહેબ હું તમને કહું તો મારે 98-99% જેવું આરામ છે. જે હું પહેલાં કરતો ને અત્યારે બધા કામ હું કરી શકું છું. મને હાલમાં સાવ એટલે સાવ આરામ છે. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.